જય ભીમ, જય સંવિધાન. મારે એક મહત્વપૂર્ણ ચર્ચા એ કરવી છે સમાજના યુવાનોને અને સમાજના દીકરીવાળા માવતરોને કે તમારી દીકરી સરકારી સ્કૂલમાં ભણતી હોય તો ધ્યાન રાખવું તમારી ફરજ છે. મારી પોતાની પણ ફરજ છે. મારે પણ દીકરીવાળું ઘર છે. આજે દેવભૂમિ દ્વારકા ખંભાળિયાનું જિલ્લાનું એક ગામ છે, ખંભાળિયા તાલુકાનું ખોખરી ગામ છે. ત્યાં સરકારી ઢગો ભડવો દલાલ એને જે છાવરે છે, એને જે છાવરતા હોય એને પણ દીકરીઓ છે. એ દીકરી એ જે સરકારી સ્કૂલમાં ભણે છે, એ નાના ઘરે દીકરી રહે છે. એ દીકરી 12 વર્ષની દીકરીને 12-13 વર્ષની દીકરીને 8મું ભણતી હોય એ દીકરીને રજા 5:30-6 વાગે રજા થઈ જાય. એ પછી ધ્રારી દીકરીને રાખી અને એ દીકરીને મિત્રો પેશાબ પીવડાવે, મુખમેથુન કરાવે અને બોલપેનું મારે. એ શિક્ષક, સરકારી ગવર્મેન્ટ શિક્ષક જેનું નામ વસ્સી બારડ છે, અને એને જે મદદ કરે એ પણ સહારોપીને ગણાવવા જોઈએ. આ મારો એકને આ સમાજના યુવાનોને મદદમાં આજ મારો વિડીયો એટલે કહું છું. કોઈ નથી, મારી કોઈ ઇન્સ્ટા નથી, કોઈ આઈડી નથી, કોઈ હીરોગીરી કરવા માંગતો. પણ આજે કાલે રાત્રે જે મને વોટ્સઅપ કોલમાં અહીંયા ત્યાંના સ્થાનિક બધાના રાત્રે ગુનો દાખલ થયો છે, અને 100%ની વાત કરું છું. ગુનો ખોટો દાખલ કોઈ પોલીસ કે કોઈ સરકાર કરવા રાજી ના હોય, ખોટો ગુનો દાખલ નથી. એ દીકરી બાળા એ રડતા એમ કે એવું ના બોલાય, પાપ લાગે, આ તે 100 યુવાનો જઈ અને ગુનો દાખલ રાત્રે કરે. 2 દિવસમાં એમ કહે કોઈ પીઆઈ એમ દયાનો વ્યક્તિ એમ કહે કે ભાઈ લઈ આવો તમે દાખલો, જાતિનો દાખલો. એટ્રોસિટીની વાત નથી, પોસ્કોની વાત છે. જે દીકરીને મુખમેથુન કરાવે, પેશાબ પીવડાવે, જો તો ખરી કેટલી માનસિકતા, કેટલો નીચના પેટનો એ વ્યક્તિ. એ હું ખરેખર આ યુવાનો કાલ રાત્રે મને ફોન કર્યા. ખરેખર દિવસના મેં ફોન કરી યુવાનોને કીધું કરી આગેવાનોને કે આને પહેલાં સર્વિસ કરો. મારો રેન્જ આઈજી શ્રી, ગૃહમંત્રી શ્રી, આપ સાંભળો છો ને, આપણા વિસ્તારમાં આ બીજો બનાવ છે, જામનગરનો હતો એવો આ બીજો બનાવ છે, બરાબર. 12 વર્ષની દીકરીને એ વસ્તી બાર કરીને શિક્ષક વિચાર કરી લ્યો 8 દિવસ શોષણ કરે એ દીકરીનો. હું તો કહું છું કે ખરેખર જો ખોટું હોય તો ગુનો દાખલ કરો, પણ વસ્તુ આવી દીકરીઓ માટે આના છે ને હાથ પગ ભાંગી જ નાખવાના હોય. અમુક જગ્યાએ તો બીજા રાજ્યમાં તો એન્કાઉન્ટર થાય છે સામાન્ય વાતમાં. આ ગંભીર બાબત છે. હું આપણા મંત્રી શ્રી રાજ્ય કક્ષા રીવાબાને કહું છું, રીવાબા આપ ક્યારે ને ઘરે જાઓ છો, આ દીકરીના ઘરે સત્ય ઘટના જાણો હોય દીકરીના મુરે, તમને આંખમાં આંસુ ના આવે તો કોઈ દી કહેજો કે આ ખોટા વ્યક્તિઓ છે. અને પ્રદ્યુમન વાંઝાશ્રી, મને એવું જાણવા મળ્યું આપ છે દલિત છો. આ દીકરી દલિતની બાળા છે. શું કામ ખબર કે આના કોઈ હોય નહીં, મારા જેવા વિડીયો બનાવે ને ઈ આમ લાગણીથી બનાવે ને તો એ ઓલું સમજે છે કે આ ઓલું ઊભું કરવા માંગે છે. પણ દીકરીની વાત છે એટલે કહું છું પ્રદ્યુમન વાંઝાશ્રી, આપ ક્યારે જાઓ છો આ એક્શન આ દીકરી માટે? ખરેખર તો આના મકાન પાડી નાખવા જો, આની મિલકત જપ્તે કરો આ અલગ ડંગાને, કે મારા જેવાના હાથમાં આવે તો બધું કરીએ. હું તો કહું જ છું યુવાનોને. કાલ મારે રાત્રે વાત થઈ હતી, રાત્રે ગુનો દાખલ થયો. યુવાનોને મેં કીધું કે આને મારીને પછી લઈ જાઓ પોલીસ સ્ટેશને. તમે 6 મહિના જેલ માર્યો. રેન્જ આઈજી તો બહુ આમ તાકાતવાળા વ્યક્તિ છે, બહુ મોટું નામ છે દેશમાં એનું, આખા ગુજરાતને દેશમાં નામ છે. તો આ બીજો બનાવ છે દીકરીનો કે આ દલિતોને આવે ત્યારે સાઈડમાં, બાકી બધા વળઘોડા કાઢવાના. આનો ક્યારે વળઘોડો નીકળશે? હું યુવાનોને કહું છું કે આ વિડીયો બનાવવાનો આ જાગૃત થાય છે યુવાનોને, અને ખબર પડે છે કે દલિતોને દીકરીઓ માટે કેવા અત્યાચાર થાય છે. ગરીબ છે એ દબાઈ જવા જોઈએ. આ અહીંયા પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા ગયા ત્યારે મનુવાદી જે અમુક માણસો છે ને, જે વિચારધારાના અમારી સમાજના આગેવાનો, એ સમાધાન માટે કરવા ગયા હતો કે કેટલા વીઘા જમીન જોઈ છે. હું એમ કહું છું, એ દલાલો, એ પડવાઓ, વીઘાઓ, કરોડો એ તમારી દીકરી માથે કરજો, કોકની ગરીબ માણસ દીકરી માટે ન કરો. જય ભીમ, જય સંવિધાન. આ દીકરી માટે કોઈ પણ ભલામણ કરશે, કોઈ પણ કાંઈ દબાવવા જશે એ માવતરને, તો મારા જેવા 20 વ્યક્તિઓ છે, આન બાન શાન બધું દેવા તૈયાર છે. કોઈ વાત દબાવવા ના જતા. જય ભીમ, જય સંવિધાન.